ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રક્ષાબંધનના દિવસે સોમવાર, શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ. ડોક્ટરોની 24 કલાક હડતાલથી તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓને અસર. વિસાવદર નજીક 58 વર્ષીય વૃદ્ધ પર સિંહણે કર્યો હુમલો. અને સોની વેપારીને ખોટું નામ આપી ચેટ
સમાચારો વધુ વિગતવાર. રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો હોય છે. રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય નિષેધ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો સવારે 5:53 થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે. તેથી ભદ્રાની શરૂઆત પહેલા અને અંત પછી રક્ષાસૂત્ર બાંધવું શુભ છે. તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. સોમવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત માનવામાં આવશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યનું આશીષ મળશે. દરમિયાનમાં બહેનો દ્વારા છેલ્લી ઘડીએ રાખડીની ખરીદી માટે બજારમાં દોટ મૂકવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં અવનવી ડિઝાઇનની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે રાખડીના ભાવમાં પણ જેટલો વધારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન પર બેન ભાઈના હાથ પર રક્ષા બાંધી અને ભાઈના સારા આરોગ્ય, સુખ, સંપત્તિ માટે કામના કરે. શહેરમાં ફેન્સી ડિઝાઇન, સીતારામ રાખડી, ડમરૂ રાખડી સહિતના અવનવી ડિઝાઇનમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. શહેરમાં પોસ્ટ ઓફિસ, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં રાખડીનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ભાવ વધારા સાથે રાખડીની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે. અમારો ધંધો સિઝનલ છે અને અમે રાખડીનું પણ દર વખત કરીએ છીએ. રાખડીમાં દર વખત જેવી વેરાયટી પણ આવે છે અને નવી પણ આવી છે. આ વખતે લાઇટવાળી છે, કાર્ટૂનવાળી છે બાળકો માટે. પછી રાખડીમાં ફેન્સી પણ આવે છે, ડાયમંડવાળી છે, લુંબા રાખી છે, રાજસ્થાની છે, પેડલવાળી રાખી આવે છે અને બીજી સ્પંચવાળી રાખી પણ આવે છે. દર વર્ષ કરતાં ઘરાકી પણ સારી છે અને ભાવમાં પણ 10 થી 15% વધારો આવેલો છે. રાખડીમાં 10 રૂપિયાથી માંડીને 250 રૂપિયાની રાખડી આવે છે. શાળા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ જૂનાગઢ, રુદ્રાક્ષ અને GSP સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ અને બહેનના પ્રેમ અને લાગણીઓનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શાળા કોલેજમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોમાં ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો તહેવાર ઉજવાય તે હેતુથી GSP સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લાયન્સ ક્લબના મેમ્બર્સો, સ્કૂલના શિક્ષકો, બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીને રાખડી બાંધી હતી. આ પ્રસંગે જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ ડોક્ટર ભરતભાઈ ઝાલાવાડિયા, સિનિયર લાયન્સ મેમ્બર અમુભાઈ પાનસુરિયા, મહેશભાઈ ઉપાધ્યાય, કિશોરભાઈ જોશી, ચિરાગ પાનસુરિયા, અશ્વિન ઉસદડ, પારસભાઈ પાનસુરિયા, રોમેનભાઈ પાનસુરિયા ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, સુશીલાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના સંચાલક અશ્વિનભાઈ ઉસદડ, પારસભાઈ પાનસુરિયા તેમજ વર્ષાબેન ભંભાણિયા જહેમત ઉઠાવી હતી. GSP પ્રાઇમરી સ્કૂલ અને સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા આજરોજ જે સોમવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તેના અનુસંધાને આજરોજ આ સંસ્થામાં મહેમાનોની હાજરીમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે આ તહેવારની ઉજવણીમાં લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ ભરતભાઈ ઝાલાવાડિયા અને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, સુશીલાબેન શેઠ અને મનસુખભાઈ વાજા, કિશોરભાઈ અને શાળાના સંચાલકશ્રીઓ, તમામ મહેમાનો, બહેનો, ભાઈઓ, વાલીઓ હાજર છે અને તેની હાજરીમાં ભાઈઓને અમારી સંસ્થાની બહેનો દ્વારા રક્ષાબંધન કરવામાં આવ્યું અને સાથે સાથે ભાઈઓ દ્વારા એમને પ્રેઝન્ટ ભેટ પણ આપવામાં આવી અને સાથે સાથે આ સંસ્થા આખા વર્ષ દરમિયાન આવા જે કંઈ તહેવારો આવે છે તેની અંદર સંપૂર્ણ રીતે ભાગ લઈ અને દર વર્ષે લગભગ છેલ્લા 25 વર્ષથી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે અને આ દિવસે ભાઈ અને બહેનની લાગણીના જે સંબંધો છે
તેની ઉજવણી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા લાયન્સ ક્લબ રુદ્રાક્ષ પ્રમુખ તરીકે જીએસપી સ્કૂલના બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષિકા બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવું છું. આજે ખાસ જીએસપી સ્કૂલ પર નાના નાના ભૂલકાઓએ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો, તેમજ શિક્ષિકા બહેનોએ પણ શાળાઓના ટ્રસ્ટીઓ તેમજ મહેમાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવ્યો છે અને ભાઈઓએ પણ બહેનોને રક્ષા માટેનું વચન આપ્યું છે. જીએસપી સ્કૂલ ખાતે આજરોજ જે અમુભાઈ પાનસુરિયાના માર્ગદર્શન નીચે આ સ્કૂલ વર્ષોથી ચાલુ છે, ત્યારે છેલ્લા 25 વર્ષથી હું પણ રક્ષાબંધનના કાર્યક્રમની અંદર આ સ્કૂલમાં આવું છું. ખાસ નાના નાના જે ભૂલકાઓ છે, જે બહેનો ભાઈઓ છે, બહેનો પોતાના સ્કૂલમાં જે અભ્યાસ કરતા હોય છે, ભાઈઓને રક્ષા બાંધી અને આ પર્વ ઉજવવામાં આવે છે. ખરેખર આ સાંસ્કૃતિક કાર્યક્રમ, ભક્તિગીત જેવા ગીતો પણ દીકરીઓએ ગાયા, બહુ આનંદ આવ્યો. અને અમુભાઈ અને ખાસ કરીને અશ્વિનભાઈ ખૂબ સરસ મજાનું આયોજન દર વર્ષે કરે છે અને અમને એમાં પ્રોત્સાહિત કરે છે. જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ સંસ્થા દ્વારા વધુ એક આદર્શ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા. માણાવદરની દીકરી માનસી ધીરુભાઈ વાડોલિયાના આદર્શ લગ્ન આયોજિત કરીને સાસરે વળાવવામાં આવી હતી. અમેરિકા સ્થિત દાતા નયનભાઈ કારાવદરા પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગથી 70 જેટલી વસ્તુઓનું કરિયાવર આ દીકરીને આપવામાં આવ્યું હતું. આ નવદંપતિને જ્યોતિબેન કેશવાલા, દયાબેન માણેક, ચેતનાબેન મિશ્રાણી, કાજલબેન લાખાણી, કિશોરભાઈ ચોટલિયા, બટુક બાપુ, દીપલભાઈ રૂપારેલા, જીતુભાઈ નાગર, બિપિનભાઈ ભટ્ટી, રાજેશભાઈ ચુડાસમા વગેરે આશીષ પાઠવ્યા હતા. આ લગ્ન પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેતવા, જ્યોત્સનાબેન જેતવા, રેવતુભા જાડેજા, સરોજબેન જોશી, મનોજભાઈ સાવલિયા અને કમલેશભાઈ ટાક દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગને વિધિ શાસ્ત્રી ગોપાલ કૃષ્ણ જોશી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. જૂનાગઢની અંદર સત્યમ સેવા યુવક મંડળ ચાલી રહ્યું છે. છેલ્લા 39 વર્ષથી એ લોકોએ સમૂહ લગ્નના માધ્યમથી 1900 જેટલી દીકરીઓને પરણાવી છે અને સાથે સાથે એટીએમ લગ્ન પણ કરાવે છે. એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજ. કોઈ પણ ગરીબ માણસની દીકરી હોય અથવા તો જે દીકરીના માતા પિતા ન હોય, એના કોઈ વડીલ ન હોય, તો એમના મોટા ભાઈ માવતર બની અને મનસુખભાઈ વાજા આવું દિવ્ય કાર્ય કરે છે. એ પણ આજે 90માં લગ્ન અમે આ કરી રહ્યા છીએ કે જેમાં દરેક દાતાશ્રીઓનો પણ સાથ અને સહકાર હોય છે, સેવાભાવી ભાઈઓ બહેનોનો પણ સાથ સહકાર હોય છે. એમાં આજના મુખ્ય મનોરથી અને યજમાન પદે અમેરિકા સ્થિત નયનભાઈ કાળાવદરાએ જે કાંઈ લગ્નનો ખર્ચ છે એ આપેલો છે, સહયોગ આપેલો છે. તો આપણે એમના વતી અહીંયા જૂનાગઢ રહેતા જ્યોતિબેન કેશવાલા પણ અહીંયા હાજર રહ્યા છે અને એમણે પણ વર્ગ 9 દંપતીને આશીર્વાદ પ્રદાન કર્યા છે. સત્યમ સેવા મંડળ તરફથી આ એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેના વતી નયનભાઈ કારાવદરા જે અમેરિકા છે અને મારા સગા છે તેના તરફથી આ લગ્નમાં ભાગીદાર બનીએ છીએ. અને જગતનું શ્રેષ્ઠ દાન સૌથી કન્યાદાન છે અને જેને શ્રેષ્ઠ દાન કરવું હોય તે સત્યમ સેવા મંડળનું પાસે રજૂઆત કરે તો લગ્ન કરી આપશે. અમારા સત્યમ સેવા દ્વારા એટીએમ દ્વારા લગ્ન કરાવેલા છે, તેના માટે મનસુખભાઈ વાજાનો હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ રાજી છું. સુખી સંસાર માટે એ લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું આખા સભ્યોને બધાને. ડોક્ટરની 24 કલાક હડતાલથી તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓને અસર થઈ છે. દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોલકાતા રેપ અને મર્ડર કેસના વિરોધમાં ડોક્ટરોએ દવાખાના બંધ રાખીને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોલકાતા રેપ મર્ડર કેસ તથા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર થયેલા હુમલાને લઈને જૂનાગઢના દવાખાના સવારે 6 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને રવિવારની સવારના 6 વાગ્યે ફરી ખુલશે. હડતાલ દરમિયાન તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ પણ નહીં આપવાનો નિર્ણય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ માટે સલામત જગ્યાના અભાવને કારણે બર્બર સ્કેલનો ગુનો
અને એક સંગઠિત સુરક્ષા પ્રોટોકોલના અભાવને કારણે ફેલાયેલી ગુંડાગીરી, અપરાધ અને તોડફોડથી રાષ્ટ્રના અંતરાત્માને આઘાત લાગ્યો છે, જેનાથી તબીબી સમુદાય અને રાષ્ટ્ર બંને પીડિત બન્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનાગઢ બ્રાન્ચના પ્રમુખ તરીકે અમારા સાથી એસોસિએશન જેવા કે જુનાગઢ આયુર્વેદિક ડોક્ટર્સ એસોસિએશન, જુનાગઢ ડેન્ટલ ડોક્ટર્સ એસોસિએશન, જુનાગઢ હોમિયોપેથિક ડોક્ટર એસોસિએશન, જુનાગઢ મેડિકલ કોલેજ સ્ટુડન્ટ એસોસિએશન અને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ડોક્ટર્સ એસોસિએશન સાથે મળી અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલ છીએ. ગઈકાલ રાત્રે સિવિલ હોસ્પિટલની અંદર એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ અને ત્યારબાદ મૃતકના સગાઓએ ડોક્ટરોને અને મેડિકલ સ્ટાફને ખૂબ માર મારેલ છે અને સિવિલ હોસ્પિટલની અંદર ખૂબ તોડફાડ કરેલ છે. જો આવું ભયનું વાતાવરણ હોય તો ડોક્ટરો પોતાનું કામ કેવી રીતે કરી શકે? એટલે ડોક્ટરોને સલામત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે એવી સરકારને વિનંતી છે. બીજું, થોડા દિવસ પહેલા કલકત્તાની અંદર એક લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ કરી અને લેડી ડોક્ટરને નું ખૂન કરેલ. તો આવા સંજોગોની અંદર ડોક્ટરો ભય અને બીકના વાતાવરણમાં જીવે છે, તો એમને સલામત કાર્યસ્થળ મળે એવા કાયદાઓ કરી અને કાયદાઓની યોગ્ય અમલવારી કરી અને ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવું કરવાની વિનંતીનું આવેદનપત્ર આવેલું છે. આજે અમે જૂનાગઢના તમામ પ્રકારના ડોક્ટરોએ અમારું કામ બંધ રાખેલ છે. ઓપીડી, ઓપરેશન, ઇમરજન્સી બધું આ દર્દીઓને હેરાન કરવા માટે નહીં, પણ સરકારશ્રીઓ અને સત્તાનું અને પ્રજાનું ધ્યાન દોરવા માટે આ કાર્ય કરેલ છે. ડૉક્ટર ભરત ઝાલાવાડિયા, એમડી ફિઝિશિયન, ભવજ હોસ્પિટલ જુનાગઢ. આઈએમએ જુનાગઢનો એક મેમ્બર તરીકે ખાસ જણાવવા માગું છું કે તારીખ 17/8/2024 આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી, મતલબ શનિવારે જુનાગઢની તમામ ખાનગી હોસ્પિટલોની ઓપીડી અને સારવાર સેવાઓ અમે કલકત્તા જે રેપ કેસમાં પીડિતા બનેલી છે તેના સહકારમાં તેમજ તેને ન્યાય મળે તે હેતુથી આ ઉપરાંત જુનાગઢ સિવિલમાં 2 દિવસ પહેલાં રાત્રે એક સેવા કરતા ડૉક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં બંધ રાખેલી છે. આ લોકોને ઝડપથી ન્યાય મળી રહે એવી અમારા લોકોની માગણી છે અને ડૉક્ટરને પ્રોટેક્શન મળે તે માટે અમે વિનંતી કરીએ છીએ. ધોરાજી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ઓફિસર અને લેબોરેટરી બંધ રહેતા દર્દીઓને પરેશાન થવું પડ્યું હતું. બંગાળની ઘટનાને વખોરીને રોષ વ્યક્ત કરી ન્યાય મળે તેવી માંગ કરીને કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્સ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. ધોરાજી સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલો પણ હડતાળ ઉપર ઉતરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિએશન સહિતના ધોરાજીની તમામ હોસ્પિટલના તબીબોએ હડતાળને સમર્થન આપ્યું હતું. આજથી 1 વીક પહેલાં જે કોલકાતાની અંદર લેડી ડૉક્ટર ઉપર જે ઇન્સિડન્સ થયો આરજીકર મેડિકલ કોલેજની અંદર, જે રાતે 36 કલાકની ડ્યુટી કરીને આરામ કરવા માટે ઓડિટોરિયમ રૂમમાં જઈ અને ત્યાં આરામ કરતી હતી, તેના પર આ લોકોએ રેપ કરીને એનું મર્ડર કરી નાખ્યું અને એને હજી જસ્ટિસ મળ્યો નથી. એના માટે ઓલ ઇન્ડિયા બધે પણ મીન્સ મુવમેન્ટ ચાલી રહી છે, સ્ટ્રાઇક ચાલી રહી છે. તો એ બાબતના સપોર્ટમાં અમે આજે ધોરાજીમાં પણ સ્ટ્રાઇક કરી છે. જ્યાં સુધી એ લોકોને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે. અને અત્યારે ઇમરજન્સી સેવા ઓનલી ચાલુ છે અને ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરવામાં આવી છે. જો જસ્ટિસમાં હજી પણ ડિલે થશે તો આગળ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાના મીન્સ નિર્ણયો ચાલી રહ્યા છે. તો એ પણ અમે આગળ જઈને જે કાંઈ અમારું એસોસિએશનને નક્કી કરશે એ રીતના અમે પણ એ રીતના ફોલો કરશું એને. અને એક લેડી ડૉક્ટરને અને ડૉક્ટરોને ઓન ડ્યુટી ડૉક્ટરોને વ્યવસ્થિત સિક્યોરિટી મળી રહે ચાલુ ડ્યુટીઓ પર, એના માટેની મારી માંગ છે અને જે પૂરી થાય એના માટે અમે એક નમ્ર અપીલ કરીએ. કલકત્તામાં જે ફિમેલ ડૉક્ટર ઉપર રેપનો જે કેસ થયો છે એના વિરોધમાં અમે અત્યારે ઓપીડી સેવા બંધ રાખેલ છે અને એ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ.
અને એના સંદર્ભમાં IMA, જીડા, ગુજરાત ઇન ડૉક્ટર એસોસિએશન ના બધા ડૉક્ટરો, CPS ડૉક્ટર્સ આ બધા અત્યારે OPD સેવાથી દૂર થઈ ગયેલ છે અને આ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એના માટે અમે અનુરોધ કરીએ છીએ. અને હોસ્પિટલમાં ફિમેલ સ્ટાફ હોય છે જે રાતે ઇમરજન્સી કરતી હોય છે, તો એના માટે પૂરતી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. શનિવારે સવારના પ્રારંભે એકંદરે વાતાવરણ સામાન્ય રહ્યું હતું અને સૂર્યનારાયણને પણ દર્શન આપ્યા હતા, પરંતુ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. વરસાદનું ઝાપટું વરસી ગયા બાદ સૂર્યનારાયણના પણ દર્શન થતા હતા અને વળી થોડી વાર બાદ મેઘરાજા વરસી પડતા હતા. આમ અટકીને મેઘરાજાએ વહાલ વરસાવતા શહેરનું વાતાવરણ ઠંડકમય બની ગયું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું। વિસાવદર નજીક બાઇક પર ઘરે પરત ફરતા 58 વર્ષીય વૃદ્ધ પર સિંહણે હુમલો કર્યો હતો। સિંહણે વૃદ્ધને પગમાં બચકું ભરી લેતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વિસાવદર નજીક વારંવાર સિંહ દ્વારા હુમલાના બનાવો બની રહ્યા છે, ત્યારે સમી સાંજે વિસાવદરથી કામ પૂરું કરી ઘર પરત ફરતા 58 વર્ષીય વૃદ્ધ પર સિંહણે હુમલો કરી દીધો હતો। લાખા માધડ નામના વૃદ્ધ પોતાના ઘરે પરત ફરતા હતા તે સમય દરમિયાન અચાનક જ સિંહણે તેના પર હુમલો કરીને પગમાં બચકું ભર્યું હતું। રસ્તા પરથી પસાર થતા લોકોએ સિંહણે હુમલો કર્યાની જાણ વૃદ્ધના પુત્રને કરતા તેનો પુત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વૃદ્ધને 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે। હું વિસાવદરથી કામેથી આવતો હતો, પછી ધોવાડી સિંહ હતી, પછી ત્યાંથી મને હુમલો કર્યો એટલે મારા પગમાં બટકો ભરી લીધો। મેં બચાવીને મારે જાનની ઝપથી નીકળી ગયો। વિસાવદરથી આવતો હતો, રામપરા જતો હતો ઘેરે। મારી પાસે મોટરસાઇકલ હતું, સીધું બટકું ભરી લીધું, હા સીધું ઢોવામાં નીકળી ઢોવામાં હતી છે। મારા પપ્પા છે વિસાવદરથી મજૂરી કામ કરીને ઘરે પરત ફરતા હતા, ત્યારે રસ્તામાં અચાનક સિંહણે હુમલો કર્યો અને પગમાં ઈજા પહોંચાડી। આ રેલવે રસ્તા એટલે રામપ્રાણી અને જાંબુડીની વચમાં ટૂંકમાં કહી શકીએ। હા, અવારનવાર સાહેબ આવે છે, ગામમાં હોતન આવે છે અવારનવાર, પણ આ શું અચાનક ગાડીમાં ચાલુ ગાડી હતા એટલે ઘરે આવતા એટલે કઈ ખ્યાલ રહ્યો ને ક્યાંથી આવી। હવે તો બસ આ ખર્ચો જે થાય ને, જે હોસ્પિટલનું જે આમ થાય ને, અવારનવાર એવું થાય તો એની જાન બચી ગઈ માનીએ આપણે એવું, કે નહીં નામ ઓલું થયું હોય તો જંગલ ખાતાને જે કાયદેસરનું જે કંઈ થતું હોય વળતર મળતું હોય તો એ માંગ છે અમારે, બીજું કંઈ છે નહીં। જૂનાગઢમાં શુક્રવારની વહેલી સવારે પોલીસ દ્વારા મોટા પાયે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસના વિશાળ કાફલાએ ગુનેગારોનું સર્ચ ઓપરેશન કર્યું હતું। શહેરના તમામ વિસ્તારમાં પોલીસે પહોંચીને ગુનેગારોને પ્રવૃત્તિની માહિતી મેળવી હતી અને 143 થી વધુ શખ્સો સામે પગલાં લેવામાં આવ્યા હતા। ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે કોમ્બિંગ દરમિયાન 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં મજેવડી દરવાજા ઘર્ષણના બનાવના નાસ્તા ફરતા 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેની સાથે સાથે અન્ય તપાસના 7 આરોપીઓને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના નેતૃત્વમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાથે રાખી સિટીના અલગ અલગ વિસ્તારોમાં છે મેગા કોમ્બિંગ કરવામાં આવેલું। તેમાં ખાસ કરીને નોટોરિયસ જાણીતા જુગારીઓ, આ ઉપરાંત NDPSના આરોપીઓ અને અન્ય ચાલુ તપાસના ગુનામાં નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને ટાર્ગેટ કરી ટોટલ 18 જેટલી ટીમો બનાવવામાં આવેલી। ને આ જે કોમ્બિંગ દરમિયાન છે એ 143 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી, જેમાં છે જેની પાસેથી તલવાર ચપ્પા વગેરે મળી આવેલા, તો હવે GP Act 135 મુજબના 9 કેસો કરેલા। આ ઉપરાંત નંબર પ્લેટ વગરના અથવા તો ફેન્સી નંબર પ્લેટવાળા જે વાહનો છે તેમના વિરુદ્ધ 207ની કાર્યવાહી કરવામાં આવેલી છે। સાથે સાથે જે મજેવાડીનો બનાવ બનેલો તેના પણ અમુક શંકાસ્પદ આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આ ઉપરાંત અન્ય ચાલુ તપાસ જે મારામારી પ્રોહિબિશન હતી તેમના 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની રહી, કેટલા અધિકારી? આ જે કોમ્બિંગ હતું તે વહેલી સવારે 4 વાગ્યાથી લઈ અને સવારના 10 વાગ્યા સુધી શરૂ હતું, જેમાં 278 કરતાં પણ વધારે પોલીસ, આ ઉપરાંત ગરવટી LCB SOGના કર્મચારીઓ, આ ઉપરાંત 3 ડીવાયએસપી, 8 PI અને 32 PSI કુલ મળી અને 500 કરતાં પણ વધુ પોલીસ કર્મચારી અધિકારીઓમાં જોડાયા હતા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન તેનું મોત થતા દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો, તેમજ ઉશ્કેરાઈ જઈને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો, જેને લઈને ડોક્ટરોએ હડતાળ કરી છે અને પોલીસે આશ્વાસન આપતા ડોક્ટરોને હડતાળ સમેટી લીધી હતી। પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। દરમિયાનમાં આજે હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી હતી। જૂનાગઢ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ આજે અમે
હોસ્પિટલના તમામ નર્સ, તમામ ડૉક્ટર્સ આજે અહીંયા કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને મળવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબને અમારી રજૂઆત હતી કે આ જે કાંઈ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બનાવ બનેલો છે એની અંદર જે કાંઈ ઇસમો છે એને તાત્કાલિક પકડે અને એના વિરુદ્ધ તાત્કાલિક પગલાં લે. એસપી સાહેબને અમે રજૂઆત કરેલ છે કે હોસ્પિટલની અંદર જેમ બને એમ વહેલી એક પોલીસ ચોકી બનાવી આપવામાં આવે, જેથી ત્યાં પોલીસ મેન ત્યાં બેસે, જેથી પોલીસ મેનના હિસાબે હોસ્પિટલની અંદર એક ડરનો માહોલ રહે. અને આ જે આવારા તત્વો અને લુખ્ખા તત્વો છે જે આવીને હોસ્પિટલ સ્ટાફને દબાવે છે અને પોતાના કામ કરાવે છે, એ એક ડરનો માહોલ રહે એના હાટું થઈને એક હોસ્પિટલ ચોકી અને એવું અમે એક એસપી સાહેબને રજૂઆત કરેલ છે. અને અમને પોલીસ ઉપર પૂરો ભરોસો છે કે પોલીસ જે કાંઈ પોતાનું કામ કરે છે એ પૂરું નિષ્ઠાથી કરે છે અને પોલીસનો સપોર્ટ અમને બહુ સારો છે. અમે કલેક્ટર સાહેબને એક રજૂઆત, ઉગ્ર રજૂઆત એક અમારી એવી હતી કે જેટલા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો નાઇટ ડ્યુટીમાં જે કામ કરે છે એ લોકોને એક વેપનનું લાયસન્સ મળે કે પોતાના સ્વ બચાવ માટે એક વેપન રાખે, એવી પણ એક અમે રજૂઆત કરેલ છે. જૂનાગઢના સોની વેપારી સાથે ખોટું નામ આપીને ચેટિંગ કરીને 2 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢની સોની બજારમાં કરસનજી મેઘજી નામની દુકાન ધરાવતા સોના ચાંદીના વેપાર કરતા કપિલભાઈ પાલા નામના સોની વેપારીને સોશિયલ મીડિયાના ઉપયોગનો કડવો અનુભવ થયો હતો. ઇન્સ્ટાગ્રામમાં રુચિતા પટેલ નામની ફેક આઈડીમાંથી સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા હતા. તમે મને ગમો છો અને તમારી સ્માઇલ મને ગમે છે તેવા મેસેજ આવતા હોવાથી કપિલ પાલાએ આ આઈડીને બ્લોક કરી દીધું હતું અને ત્યારબાદ ગત તારીખ 5ના રોજ સોની વેપારીને હાર્દિક દાણીધારિયા નામના યુવાન મળવા આવ્યા હતા અને સોની વેપારીને મળીને તમે રુચિતા પટેલને ઓળખો છો, તમારા બંનેની ઇન્સ્ટાગ્રામ આઈડીની ચેટ તેમના પરિવારજનો અને પતિને જાણ થઈ ગઈ છે. તેના ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ ગયો છે તેમ કહીને ડરાવ્યા હતા અને રુચિતા પટેલના પરિવારજનો અને પતિ તમને શોધી રહ્યા છે. તમારી સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી રહ્યા છે. ત્યારબાદ અવારનવાર વોટ્સએપ કોલિંગ મારફતે હાર્દિક દાણીધારિયાએ સમાધાન કરાવવા માટે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. અંતે રૂપિયા 10 લાખમાં સમાધાન કરાવી આપીશું તેવું જણાવીને કપિલ પાલા પાસેથી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. મારા સાથે હાર્દિક દાણીધરિયા નામના એક વ્યક્તિએ ફેક આઈડી પરથી હની ટ્રેપની કોશિશ કરેલી છે અને એ બધી જાણ થતાં જ્યારે અમને ખબર પડી ત્યારે એને અમારી પાસેથી અમુક રૂપિયાની રકમની માગણી કરેલ છે અને ધાકધમકીના ફોન ને મેસેજ ને બધા આવવાના ચાલુ થયા હતા. એટલે મેં મારા પરિવારને વાત કરી. મારા પરિવારે એવું જાણ કરાવ્યું કે ભાઈ તમે પોલીસમાં આપણે ફરિયાદ કરી દઈએ, આપણા જીવનું જોખમ છે, એટલે એ બાબતથી અમે પોલીસમાં ફરિયાદ કરેલ છે. એ લોકોએ ઇન્સ્ટાગ્રામમાં એક ફેક આઈડી બનાવેલ છે જે ગઈકાલે સાવત સાહેબ અને એલસીબીના પીઆઈ શ્રી પટેલ સાહેબે ચેક કરતા જાણ થઈ છે કે આ આખું ફેક આઈડી છે. કોઈ ફિમેલના નામે આઈડી બનાવ્યું હતું. પહેલાં એ લોકો એવું જાણ કર્યું કે અમે તમારા કસ્ટમર છીએ. આ બાબતથી એ લોકોએ અમારી સાથે વાત ચર્ચા ચાલુ કરેલ છે. એ લોકોએ અમારી પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલ છે. હા, આપણે અમુક રકમ એમને ચૂકવેલી છે જે આપણે બધું પોલીસમાં માહિતી આપી દીધેલ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ રાત્રિના રોજ ગુનો દાખલ થયેલો. તેમાં એક સોની વેપારી પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તેમાં ઇન્સ્ટાગ્રામ મારફતે એક રુચિતા પટેલ 35 કરીને ઇન્સ્ટા આઈડી મારફતે તેને અલગ અલગ ચેટ કરવામાં આવેલું. ત્યારબાદ તમામ વધારે ચેટ થતાં આ જે વેપારી છે તેને આ આઈડીને બ્લોક કરી દીધેલું. ત્યારબાદ છે એક હાર્દિક દાણધરિયા કરીને એક વ્યક્તિ ત્યાં સોની વેપારીની દુકાને આવેલો અને જણાવેલું કે તમે જે છોકરી સાથે ચેટ કરો છો તેના પતિ અને તેના પરિવારને ખબર પડી ગઈ છે અને તેના પરિવારમાં ખૂબ મોટો ઝઘડો થવાથી આ તમામ લોકો હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ મેટર તમારે પતાવ્યું હોય તો 15 લાખ રૂપિયાની માગણી કરી. ત્યારબાદ અવારનવાર વોટ્સઅપ કોલ કરેલા અને આ વેપારીએ ગભરાઈ જઈ અને પોતે 5 લાખ રૂપિયા આપવા તૈયાર હોય તેવી હકીકત જણાવેલી. પરંતુ આ જે હાર્દિક દાણધરિયા છે તેણે જણાવેલું કે 10 લાખ રૂપિયા આપો તો આવું સમાધાન કરાવી આપો. આથી આ જે વેપારી છે તે તેની માનસિક હાલત સારી ના રહેતા સમગ્ર બનાવની જાણ તેને પોતાના પરિવારને કરેલી કે તેને માત્ર ને માત્ર છે આ રુચિતા પટેલ 35 જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની સાથે વાતચીત કરેલી છે, ચેટ કરેલી છે, અન્ય કોઈ બનાવ બનેલો નથી.
પરંતુ આ હાર્દિક દાંડરિયા નામનો શખ્સ છે તેની પાસે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી અને 10 લાખ રૂપિયાની માગણી કરતો હતો. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 308 સબ ક્લોઝ 5, 6 અને IT એક્ટ ની કલમ 66D કે જેમાં ખોટી ઓળખ આપવી આ બાબતનો ગુનો નોંધવામાં આવેલો છે. અને તપાસ દરમિયાન આ હાર્દિક દાંડરિયા નામના વ્યક્તિએ છે એ પોતાના ઇન્સ્ટામાંથી રુચિતા પટેલ 35 કરીને ફેક ID બનાવેલું અને આ વેપારીની સાથે છેતરપિંડી કરી અને પોતે ખોટા બળાત્કારના કેસમાં ફસાવા માંગના અમે 2 લાખ રૂપિયા છે પડાવી લીધેલા અને હજુ બીજા 8 લાખ રૂપિયાની માગણી કરતો હતો. તો હાલ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. જોઈએ તપાસ શરૂ છે, અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ અને તેના ઇન્સ્ટામાં આની પણ ચેક શરૂ છે અને તેને પોતાની તમામ ચેટ ડિલીટ મારી દીધેલ હોવાથી પોલીસ દ્વારા તેનું બેકઅપ પણ લેવામાં આવી રહેલું છે કે અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે એને ચેટ કરી અને પૈસા પડાવ્યા કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે. કેશોદ તાલુકાના અજાબ ગામે ઇફકો અને સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવાના છંટકાવની શરૂઆત કરવામાં આવી હતી. મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાના હસ્તે શ્રીફળ વધેરીને શુભારંભ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ અજાબ સહકારી મંડળીએ આ સાહસ કરેલ છે. શાકભાજીમાં દેશમાં સૌપ્રથમ વ્યાપારી હોરણે કંટોલાની ખેતીની શરૂઆત પણ અજાબ ગામના ખેડૂતોએ જ કરી હતી. મંડળીના પ્રમુખે જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા દવાના છંટકાવ માટે ગુજરાત સરકાર ભાડામાં ઘણી મોટી સબસિડી આપશે, જે બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં પોષાય તેવા ખર્ચી કામગીરી હાથ ધરવામાં આવશે. અજાબ ગામે ઇફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે 2 ડ્રોનની ખેડૂતોના ખેતરમાં દવા છંટકાવ માટેની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો. આ ડ્રોન અજાબ સહકારી મંડળી અને ઇફકો કંપનીના સંયુક્ત સાહસથી વસાવવામાં આવ્યા છે. આવતા સમયની અંદર ગુજરાત સરકારની સબસિડીમાં દરેક ખેડૂતોના ખેતર ઉપર દવાનો છંટકાવ કરવા માટે નજીવા દરે ખેડૂતોને પોસાય તેવા દરે આ ડ્રોનથી છંટકાવ કરી આપવામાં આવશે. 80 થી 90% રકમ ગુજરાત સરકાર આ ડ્રોનના ભાડા પેટે ચૂકવશે. આ વિસ્તારના ખેડૂતોને જૂનાગઢ જિલ્લામાં સર્વપ્રથમ અજાબ અને આજુબાજુના ગામડાઓના ખેડૂતોને આનો સારામાં સારો લાભ મળશે. જ્યારે વરાપ ના હોય, તુવેરની અંદર જઈ ન શકાય એવા સમયે ડ્રોનનો છંટકાવ આશીર્વાદરૂપ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ. ડોક્ટરોની 24 કલાક હડતાલથી તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓને અસર. વિસાવદર નજીક 58 વર્ષીય વૃદ્ધ પર સિંહણે કર્યો હુમલો. અને સોની વેપારીને ખોટું નામ આપી ચેટિંગ કરી રૂપિયા 2 લાખ પડાવી લીધા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.